વડોદરામાં સાંસદના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે પોષણ માહની ઉજવણી અંતર્ગત આજે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીના બીજા માળે આવેલ હોલમાં પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આચાર્ય અને વાલીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર તેમજ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આ પોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ખૂબ જ ખુશનસીબ છીએ કે આપણને તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રકારના વિવિધ પ્રકલ્પોનો આપણને સાક્ષાત્કાર થયેલો હતો, એનો લાભ પણ આપણા લાભાર્થીઓને મળેલો। એ પોષણ માહ તરીકે જ્યારે સમગ્ર દેશમાં ઉજવાતો હોય, માન્ય મુખ્યમંત્રીશ્રી પણ રાજ્ય સરકારને સૂચના આપી અને પોષણ માહની અંદર રંગેચંગે ભાગ લેવડાવતા હોય ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે પોષણ માહ અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર નુક્કડ નાટક દ્વારા પણ વિવિધ શાળાઓમાં પણ હવે પોષણ ને લઈને પ્રમોશન કરવામાં આવશે।